આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ભારત પહોંચ્યું। ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે 5 વિકેટથી શાનદાર વિજય થયો છે। ત્યારે સંજુ સેમસને શાનદાર બેટિંગ કરતા 97 રન ફટકાર્યા। તો આ સાથે જ બુમરાહે 2 વિકેટ ઝડપી છે। સાથે હાર્દિક અને વરુણે 1 વિકેટ ઝડપી। 5 માર્ચે ભારતનો ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલનો મુકાબલો। તો વધુ વિગત સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મૌલિક, ફરી એકવાર ભારતીય ટીમે મેદાન માર્યું છે। જી બિલકુલ, આજે જે રીતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ છે ત્યાં વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે આ જે મુકાબલો છે તે હતો, જેમાં જે ટીમ જીતે તે સેમીફાઇનલમાં પ્રવેશ કરે તે પ્રકારની સ્થિતિ હતી। ભારતે પહેલા ટોસ જીતીને ફિલ્ડિંગ છે તે પસંદ કરી હતી અને વેસ્ટ ઇન્ડિઝે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન છે તે બનાવ્યા હતા। વેસ્ટ ઇન્ડિઝની બેટિંગની વાત કરીએ તો સૌથી વધુ રોસ્ટન ચેઝે 40 રન બનાવ્યા હતા, જ્યારે જેસન હોલ્ડરે 37 રન બનાવ્યા હતા। રોમન પોવેલ છે તેને 34 રન બનાવ્યા હતા। 196 રનના જે ટાર્ગેટ છે તેને ચેઝ કરતા ભારતની શરૂઆત છે તે નબળી રહી હતી। અભિષેક શર્મા અને ઈશાન કિશોર 10 રન બનાવીને પેવેલિયન છે તે પરત ફર્યા હતા, પરંતુ ત્યારબાદ સંજુ સેમસન છે તે એક છેડેથી ટકી રહ્યા હતા અને તેમને સંજુ સેમસનના 50 બોલમાં 97 રનની ઇનિંગ્સ રમી હતી અને તેના જ કારણે ભારતની આ મેચમાં જીત થઈ છે। હવે ઇંગ્લેન્ડ સામે ભારત છે તે સેમીફાઇનલ મુકાબલો છે મુંબઈમાં રમશે। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।